રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર નખે એવી શુભકામના આપું છું. આજે તો બેસતા વર્ષ છે, તો નવા વર્ષના બધાને રામ રામ અને મારા તરફથી બધાને હેપી ન્યૂ યર. તો આજનો દિવસ તમારો બધાનો સરસ મજાનો જાય અને આખું વર્ષ તમારું સારું જાય એવી શુભકામના આપું છું. તો આપણે તો પહેલાં મારા મમ્મી પપ્પાને પીજે લાગવાનું છે, તો આપણે પીજે લાગી લેવી. તો બધા તો આશીર્વાદ લઈ રહ્યા છે. દુખણા લ્યો બા. તો બધા નવા વર્ષના રામ રામ બધા કરી નાખ્યા છે. તો 11 વાગે જેવો ટાઈમ થઈ જશે, તો કાંઈક નવી રસોઈ બનાવે છે. તો આપણે એવી જશે બટેટા બાફવા. તમે જોઈ રહ્યા છો ચૂલા પર બટેટા બફાય છે. હમણાં બટેટા બફાઈ જાય એટલે પછી કાંઈક બનાવવાનું છે. તો પછી આપણે જમી લઈશું, તમને પણ બતાવીશું શું બનાવવાના છે. તો પહેલાં તો આપણે બટેટા બાફી નાખવી. તો રસોઈ બની ગઈ છે અને બધા જમવા પણ બેસી ગયા. તમે જોઈ રહ્યા છો. હાલો બધા તો જો પાપડ બધા બનાવ્યા છે. આમાં જો પાપડ છે અને આમાં બટેલા બાફેલા છે અને આ બધા જો ખાય છે. તો આપણે પણ જમી લેવી. તો આપણે ક્યારનું જમી લીધું છે ને અત્યારે 3 વાગે જેવો ટાઈમ પણ થઈ જશે. તો આપણે સાને એવું પી લીધું છે. તો અત્યારે આપણે જ બેને બધા ઢોરમાં નીમ પણ નાખી દીધી છે અને ફરજો ધોવાનો છે. તો મારો પાણી બધા ફરજો ધોશે, તો કપડાને બધું સુકાશે. તો આપણે લેવાનું છે, તો લઈ લેવાય. તો તમને બધાને હેપી ન્યૂ કહેવાનું તો બાકી જ રહી ગયું. તો મારા તરફથી હેપી ન્યૂ બધાને અને મારા ફેમિલી તરફથી બધાને હેપી ન્યૂ. તો અત્યારે આપણે કાંઈ કામ છે નહીં, ખાલી ફરજોને ધોવાનું છે ને મેં ઢોરમાં નીર વાળવાની છે. તો વાળે કાંઈ જવાનું નથી, તો નીરને એવું વાળીએ એવી. આપણે જો નવા કપડાં ધોવાના હતા, તો ક્યારના ધોઈ નાખ્યા છે અને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. તમારું બાકી આપણે ભજીયાનું બનાવશું. બપોરે પણ આપણે પાપડ વડા બનાવીએ. તો અત્યારે સાંજે આપણે ભજીયા બનાવવાના છે, પટ્ટિયા કરવાના છે. આ છે મેથીના ભજીયા અને થોડાક ડુંગળીના ભજીયાને એવું કરી નાખવી. પહેલાં તો આપણે ચટણી બનાવી નાખવી. રસોઈ બની ગઈ છે અને આ બધા જો જમવા બેસી ગયા છે. તો રસોઈમાં ભજીયાને એવું બનાવીશું. તમે જોઈ રહ્યા છો. પટિયા છે, મેથીના છે અને આમાં છે ડુંગળીના અને આમાં સુંદર ભજીયા ખાવા મળ્યા છે. તો હવે આપણે પણ જમી લેવી. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કોમેન્ટમાં કીધું કેવો લાગે, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.